લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે ત્યારે આજે રાહુલ ગાંધીએ દિલ્હીમાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી। આ દરમિયાન તેમણે કહ્યું કે બંધારણમાં આપણા દેશની હજારો વર્ષ જૂની વિચારધારા છે, પરંતુ ભાજપ કહે છે કે તેઓ બંધારણને ખતમ કરી દેશે। રાહુલે કહ્યું, બીજેપીના લોકો આ સપના ન જુએ, આ લોકો ક્યારેય આ કરી શકશે નહીં। કરોડો દેશવાસીઓ સાથે કોંગ્રેસ પાર્ટી ભાજપની સામે ઊભી છે। દેશના બંધારણને કોઈ ખતમ કરી શકશે નહીં। તો પ્રિયંકા ગાંધી પણ હરિયાણાના પ્રવાસે હતા, ત્યાં તેમણે કહ્યું કે મોદીજીએ જે પણ નીતિઓ બનાવી છે તે માત્ર અબજોપતિઓ માટે છે। મોદીએ દેશના ખેડૂતોને આતંકવાદી, દેશદ્રોહી કહ્યા। આ દેશ તમારો છે, જેમણે તમને દિલ્હી જતા રોક્યા તેમને દિલ્હીની બહાર ફેંકી દો। તો લોકસભા 2024ની ચૂંટણીને લઈને કોંગ્રેસના દિગ્ગજો ચૂંટણીનો પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે। રાહુલ ગાંધી દિલ્હીમાં જાહેર સભા સંબોધિત કરી રહ્યા છે, તો પ્રિયંકા ગાંધીએ પણ હરિયાણામાં પ્રચંડ પ્રચાર કર્યો। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીએ આકરા પ્રહારો કર્યા છે। રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ બંધારણ બદલવા માંગે છે, તો મોદીએ ખેડૂતોને આતંકવાદી અને દેશદ્રોહી કહ્યા હોવાનું પ્રિયંકા ગાંધીએ નિવેદન આપ્યું છે। તો લોકસભા 2024ની ચૂંટણીને લઈને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે। સંવાદદાતા દિવ્યેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે દિવ્યેશ, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ મોદી પર આરોપ મૂક્યો છે કે દેશનું બંધારણ ખતમ કરી દેશે, સાથે જ મોદી સરકારની જે નીતિ છે તે અબજોપતિઓ માટે છે, શું કહેશો? બિલકુલથી જે પ્રકારે લોકસભાની ચૂંટણી છે ને, લોકસભાની ચૂંટણીમાં આક્ષેપ પ્રત્યે આક્ષેપો થતા હોય છે। જે પ્રકારે કોંગ્રેસના રાહુલ ગાંધી છે તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે ભાજપ છે તે આરક્ષણ છે તે ખત્મ કરી નાખવા માંગે છે। આ સમગ્ર મામલે જે પ્રકારે દિલ્હીમાં પોતાની જે જનસભા સંબોધતા વખતે રાહુલ ગાંધી છે તેમણે ગુરુવારે પોતાના ભાષણમાં કહ્યું હતું કે સંવિધાન જે છે તે સંવિધાન બદલવાનો કોઈને હક નથી। તેમણે એ પણ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી જે સપના જોઈ રહી છે તે સપના પૂરા ક્યારેય નહીં કરી શકે, કારણ કે ભાજપની સામે, કરોડો દેશવાસીઓની સામે કોંગ્રેસ છે તે કરોડો દેશવાસીઓની સાથે ઊભી છે। આ પ્રકારનું નિવેદન રાહુલ ગાંધીએ આપ્યું હતું। સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે બીજેપી અને આરએસએસ આ બંને જે છે તે આરક્ષણને પૂરું રાખવાની વાત કરે છે। ત્યારે આ પ્રકારે જે આરક્ષણને લઈને આક્ષેપ પ્રત્યે આક્ષેપો થયા છે તેને લઈને રાહુલ ગાંધીએ તેવું પણ જણાવ્યું હતું કે 50%ની જે લિમિટ છે આરક્ષણની તે પૂરી કરી નાખવા માંગે છે, પરંતુ જે પ્રકારે કોંગ્રેસ છે તે 50%થી આગળ વધારશે। અને ખાસ તેમણે એ પણ જણાવ્યું હતું કે જે પ્રકારે નરેન્દ્ર મોદીને એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે દેશના અમીર દિવસે ને દિવસે અમીર કેમ થતા જાય છે, ત્યારે તેમણે થોડી વખત વિચાર કર્યો અને ત્યારબાદ તેમણે જવાબ આપ્યો કે તો શું તમામને ગરીબ કરી દઉં। આ પ્રકારનો જવાબ આપ્યો હતો તેવું રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું। આ નિવેદનને લઈને સમગ્ર દેશમાં જે પ્રકારે આખો માહોલ સર્જાયો છે તેને લઈને જે પ્રકારે લોકસભાની ચૂંટણી છે અને લોકસભાની ચૂંટણીમાં આ પ્રકારના નિવેદનો સામે આવે છે। ત્યારે ખાસ કરીને આ વખતની જે ચૂંટણી છે, આ વખતની ચૂંટણીમાં આરક્ષણને લઈને અનેક મુદ્દાઓ ઉઠ્યા છે। ખાસ કરીને બિહાર સાથે દિલ્હીમાં જે પ્રકારે રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે કે ભારતીય જનતા પાર્ટી જે છે તે આરક્ષણ ખતમ કરી નાખશે, પરંતુ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી જે છે તેમણે જે કાયદા બંધારણમાં થોડા ઘણા સુધાર લાવવાની જે વાતો કરવામાં આવી રહી છે તે વાતોને લઈને જ મુદ્દો છે તે બનાવવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। અને જે પ્રકારે રાહુલ ગાંધી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને રાજકીય ગરમાવો પણ આવ્યો છે, કારણ કે જે પ્રકારે આરક્ષણને લઈને આક્ષેપો પ્રત્યે આક્ષેપો થઈ રહ્યા છે સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને ખાસ મુદ્દો છે તે આરક્ષણ બન્યો છે। અને આ આરક્ષણને લઈને જ જે પ્રકારે આખો માહોલ બન્યો છે અને આ વખતની ચૂંટણીની વાત કરીએ તો આરક્ષણ પર જ આ ચૂંટણી લડાતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે પ્રકારે જે કાયદાની બદલવાની વાત છે અને જે પ્રકારે કાયદા ત્યારે બદલી શકે છે જ્યારે 400+ જે સીટો છે તે આવતી હોય છે, અને તે પ્રકારના નિવેદનો પણ અગાઉ સામે આવ્યા છે। ત્યારે આ પ્રકારે જે એનડીએ સરકાર અને ભારતીય જનતા પાર્ટી સાથે જે પ્રકારે 400+ની જે વાત કરવામાં આવી છે ને તેને જ લઈને રાહુલ ગાંધી છે તેમણે આરક્ષણ સામે જે પ્રકારે સવાલો ઉઠાવ્યા છે અને તેને જ લઈને તેમણે એ પણ જણાવ્યું છે કે કરોડો દેશવાસીઓની સાથે અને ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસ ઊભી છે। એટલે જે પ્રકારે તેમણે આક્ષેપો કર્યા છે
કે બીજેપી અને આરએસએસ છે તે આરક્ષણ પૂરું કરી નાખવા માંગે છે, પરંતુ આ તેમનું સપનું ક્યારેય સાકાર થશે નહીં. આ પ્રકારનું રાહુલ ગાંધીએ ગુરુવારના રોજ જે પ્રકારે તેમની જનસભા હતી દિલ્હીમાં, ત્યારે તેમણે નિવેદન આપ્યું હતું ને આ નિવેદન થકી જ રાજ્ય, દેશ અને તમામ જગ્યાએ જે રાજકીય ગરમાવો છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. જી દિવ્ય, સમગ્ર માહિતી બદલ આભાર. લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ દિલ્હીમાં જાહેર સભા યોજી હતી, જેમાં ભાજપ પર પ્રહાર કર્યા.